નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 27/1/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો, વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી 340, 8 ગ્રામ ચાંદી 2720, 10 ગ્રામ ચાંદી 3400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 34,000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 3,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, આજે ચાંદીની બજારમાં છે તે માહોલ છે તે ફરીથી વધારો તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર 5,000 રૂપિયાનો વધારો સાથે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો। 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,920, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,19,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,200 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,92,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,500 રૂપિયાનો વધારો થયો હતો। 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 16,276, 8 ગ્રામ સોનું 1,30,208, 10 ગ્રામ સોનું 1,62,760 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 16,27,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 24,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,208 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 97,664, 10 ગ્રામ સોનું 1,22,080 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,20,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,400 રૂપિયાનો વધારો થયો હતો। તો એકંદરે બજારનું વલણ છે તે ખાસ કરીને ફરી એકવાર વધારા તરફી જોવા મળ્યું હતું અને જોરદાર વધારા સાથે બજાર ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હતી। ચાંદીની બજાર છે તે પણ રેકોર્ડ હાઈ સપાટી પર જ્યાં ઘટાડો થયો હતો તે લેવલ ઉપર ફરી પહોંચી ગઈ છે। તો સોનાની બજારમાં ફરી એકવાર જોરદાર તેજીના કારણે માહોલ છે તે તંગ બન્યો છે અને વૈશ્વિક પરિસ્થિતિઓમાં અમેરિકા જે છે અન્ય દેશો સાથે જે ઘર્ષણ ચાલી રહ્યો છે તેને પરિણામે માહોલ છે તે બજારમાં એક પ્રકારે ગરમાયેલું જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો, અત્યારે જે લેવલે બજાર પહોંચી છે ત્યાંથી એક મોટું કરેક્શન જોવા પણ મળી શકે છે, કારણ કે અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે તેમાં રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે યુદ્ધ ગમે તે ઘડીએ બંધ થઈ શકે છે, કારણ કે અમેરિકામાં આ બંને દેશોનો વાર્તાલાપ થઈ રહ્યો છે અને જો આવું થાય તો આ સંજોગોમાં તેની સીધી અસર બજાર ઉપર જોવા મળે તો આ સંજોગોમાં બજાર છે તેમાં જોરદાર કડાકો પણ જોવા મળી શકે છે અને અમેરિકા જે અત્યારે સ્થિતિ અન્ય દેશો વચ્ચે માહોલ તંગ બનેલો છે તેમાં પણ કોઈ એવા માહોલ બને તો એની અસર પણ સીધી માર્કેટ ઉપર જોવા મળી શકે છે। એટલે અત્યારે જે પણ મિત્રો ખરીદી કરી રહ્યા છે તે થોડી સાવચેતી રાખીને ખરીદી કરે।